એક એવો સાતીર ચોર જે એક રાજ્ય નહીં પરંતુ અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપતો હતો। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલો આ રીઢા ચોર દિવસે બાઇક પર ફરતો અને રાત્રે ઘરફોડ ચોરીને આપતો અંજામ। પલ્સર બાઇક પર ફરતો આરોપી હોટેલમાં રોકાયા પહેલા કરતો રેકી અને પછી ચોરી આખરે સુરત ગ્રામ્ય પોલીસના જાળમાં આવી ગયો છે। આ સાતીર આરોપીનું નામ છે જીમી ઉર્ફે દીપક શર્મા, જે 100થી વધુ ચોરીઓને અંજામ આપી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। જુઓ અમારી આ સ્પેશિયલ ક્રાઇમ સ્ટોરી। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સતત વધી રહી હતી। ઘણા વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરોના તાળા તોડી કિંમતી દાગીના અને રોકડની ચોરી થતી હતી। આ સતત વધતી ચોરીઓને કારણે પોલીસ માટે આ મામલો પડકારરૂપ બન્યો હતો। સુરત ગ્રામ્ય પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન પોલીસે એક સાતીર આરોપી અંગે માહિતી મળી હતી, જે આરોપી અલગ અલગ રાજ્યોમાં જઈ ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો। આરોપી માત્ર સામાન્ય ચોર ન હતો, તે ચોરી કરવા માટે ખૂબ જ આયોજનબદ્ધ રીત અપનાવતો હતો। પલ્સર બાઇક રાજ્યોની સરહદ પાર કરીને ફરતો હતો અને જ્યાં ચોરી કરવી હોય તે વિસ્તારમાં પહેલા દિવસે સુધી રેકી કરતો હતો, પછી રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપતો અને પલાયન થઈ જતો। સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલ હતા। જે બનાવ અનુસંધાને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય આ ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું સ્થાનિક પોલીસ અને એલસીબી શાખાને સખત સૂચના અને માર્ગદર્શન આપેલ। જેઓના માર્ગદર્શન મુજબ અમારી એલસીબીની કુલ 6 ટીમો લગાવવામાં આવેલ। આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણા અને રોકડ રકમની ચોરી હતી। જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી, જેમાં પીએસઆઈ AN ચૌહાણ, પીએસઆઈ મસાણી અને પીએસઆઈ JL પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા જાણકારી મળેલ કે એક રીઢો આરોપી જે અગાઉ 70 થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે। એવો જીમ્મી ઉર્ફે દીપક બિપિન શર્મા, જે પહેલા કિમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જીમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવેલ, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં ઘરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ અને એમની યુક્તિપૂર્વકથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી। ચોરી કર્યા પછી આરોપી માત્ર રાજ્યમાં જ રહેતો ન હતો, ચોરેલા માલ દિલ્હી, ગોવામાં વેચી નાખતો હતો। દાગીના પીગાળી લગડી અથવા કોઈન બનાવી વેચી નાખવાની પણ તેની રીત હતી અને ચોરીથી પડેલા પૈસાથી મોજશોખ, નશો, કસિનોમાં જુગાર રમતો હતો। પરંતુ સુરત ગ્રામ્ય પોલીસને તપાસ દરમિયાન આખરે તેનો ભાંડો ફૂટ્યો। દક્ષિણ ગુજરાતમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસે તપાસ વધુ તેજ કરી હતી। તપાસ દરમિયાન આરોપી જીમ્મી ઉર્ફે દીપક શર્મા બાઇક અને ચોરેલા માલ સાથે ઝડપાઈ ગયો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ તપાસ શરૂ કરી છે અને તપાસ દરમિયાન આરોપીને દિલ્હી લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી પોલીસે 15,55,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે આરોપી પાસેથી 2 પલ્સર બાઇક અને રોકડ સહિત કુલ 18,82,630 રૂપિયાનો જ્યારે આરોપી પાસેથી 2 પલ્સર બાઇક અને રોકડ સહિત કુલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આપેલ, જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ઘરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે। આમ ટોટલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ જીમ્મીને પકડી અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ
ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય અને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે. આ જિમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે. આ જિમ્મી શર્મા ઘરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો. આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જઈ કસિનોમાં પોતાના મોજશોખ માટે વાપરતો હતો. આ સિવાય એને દાગીના છે એ અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો, જેથી કરી અને અહીંયા પકડાઈ ના જાય એની ખાસ તકેદારી રાખતો હતો. ખૂબ જ સાતીર ચોર હતો, જેને એલસીબીની ટીમે છેલ્લા 1.5 મહિનાની સખત મહેનત કરી અને આખરે દબોચી લીધેલ છે અને અત્યારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તપાસ અર્થે સોંપવામાં આવેલ છે. ચોરીનો માસ્ટરમાઇન્ડ આરોપી જિમ્મી ઉર્ફે દીપક શર્મા સક્રિય રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપતો. આંતરરાજ્યમાં સક્રિય અને સૌથી વધુ ચોરીને અંજામ આપનારા શાતિર આરોપીની ધરપકડથી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીઓની ધરપકડ બાદ અનેક રાજ્યોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને શક્ય છે કે આ કેસમાં હજુ વધુ ખુલાસા સામે આવે, કેમ કે માત્ર એક ચોરની ધરપકડ નથી પરંતુ અનેક રાજ્યોમાં ફસાયેલા એક મોટા ક્રાઇમ નેટવર્કનો ભેદ પણ બની શકે છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.